અને આ ઈદનો જે તહેવાર છે એ 17 તારીખે છે, એટલે એના 3-4 દિવસ રહ્યા છે. એ માટે મેં બકરા બજારમાં લઈને બેઠા છે વેચવા માટે. સારું છે, માર્કેટ સારું છે, વેચાણ ઓછું છે પણ માર્કેટ સારું છે, માલના પૈસા મળે છે. અને હવે છેલ્લા 3 દિવસમાં જ ઘરાકી તો થઈ છે. બાકી પહેલા તો લોકલ જેમની પાસે જગ્યા છે એ લોકો લે છે, જેમની પાસે જગ્યા નથી એ છેલ્લા 2-3 દિવસમાં બકરા લે છે. થોડો મોંઘો છે, લગભગ 2-3 હજાર રૂપિયા વધારે છે. જે બકરો 20,000નો આ વર્ષે 23-24 હજાર રૂપિયાનો છે એવું છે. મારી પાસે અત્યારે હાલ જે છે 40,000 35,000ની રેન્જના છે, અને એક મોટો બકરો હતો જે મેં અત્યારે હાલ વેચી દીધો છે, એ 1 લાખ રૂપિયાનો વેચાયો છે. એ લોકો આવે છે, એ લોકો એવું વિચારે છે કે કંઈક સસ્તું મળી જાય એવું છે. બાર્ગેનિંગ થાય છે, થોડું ઘણું આગું પાછું થાય છે કિંમતમાં. લેવાવાળા વેચવા વચ્ચે થોડું તફાવત થાય છે, એક મેન્ટેન કરી લે છે લોકો. બકરામાં ઘણી વેરાયટી છે. આ બકરા છે સોજતના બકરા આવે રાજસ્થાનના, અને બીજા બકરા છે તે એમપીના છે બધા, અને યુપીના પણ બકરા આવે છે. એટલે ઓલમોસ્ટ ગુજરાતને બધી જિલ્લાઓના થોડા બકરા આવતા રહે છે. માલનો વેચાણ સારો થયો છે અને બધું વેચાઈ જશે, આશા એવી છે. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।